મારું નામ વિશ્વેશ પટેલ છે. હું વલસાડથી આવું છું. એકચ્યુઅલી સાહેબ વિશે મેં યુટ્યુબ પર વિડીયોઝ જોયા હતા અને એમના પછી મેં એમનો કોન્ટેક્ટ કર્યો. એકચ્યુઅલી આ મારા મધર છે. મારા મધર છે અને એમની ઉંમર 85 વર્ષ જેવી છે. હવે એમને ઇસ્યુ એવો હતો કે ઉંમરના લીધે ભૂલી તો જતા જ હતા, પણ એમનો સ્વભાવ થોડોક ચીડિયો થઈ ગયેલો હતો. પ્રોપર ઊંઘ નહોતા લેતા અને પ્રોપર ઊંઘ લેવાના લીધે સ્વભાવ ચીડિયો થવાના લક્ષણ દેખાતા હતા. બીજી વસ્તુ, એમને થોડોક કોન્ફિડન્સનો પણ અભાવ હતો. બીજા સાથે એ પ્રોપર રીતના વાતો નહોતા કરતા. સ્વભાવ ચીડિયો થઈ ગયેલો હતો. બધા સાથે ચીડાવવાનું વધારે, બધા સાથે ગુસ્સે થવાનું વધારે, એવો એમનો સ્વભાવ થઈ ગયેલો હતો. પણ સાહેબના સેશન લીધા અમે અમારું 3 સેશન અમે ફિનિશ કર્યા છે અને અત્યારે હવે એમના સ્વભાવમાં ખાસો એવો ચેન્જ આવે છે. જેવી રીતના પહેલાં તો અત્યાર સુધી બેસી બી નહોતા રહેતા, કંઈક ને કંઈક બોલવા માટે ને એવું જોઈતું હતું, પણ અત્યાર સુધી 5-10 મિનિટ 5 મિનિટ થઈ ગઈ આપણી, પણ મમ્મીના ચહેરા પર ખુશી સ્માઇલ દેખાય છે અને એમનો ગુસ્સો પણ હવે સારો એવો ગાયબ છે. અને મેઇન વસ્તુ, એમને હવે પ્રોપર ઊંઘ પણ આવે છે. પહેલાં ઊંઘતા જ નહીં હતા. આખી રાતના કદાચ 2 કે 3 કલાકની ઊંઘ લેતા હતા. હવે અમારે એમને ઉઠાડવા પડે છે અને એના લીધે એમના ઘણા બધા પ્રોબ્લેમ્સ હવે સોલ્વ થયા હોય એવું લાગે છે. હજુ આગળ સેશન લેશું એટલે હજુ વધારે સુધારો થશે, મને પૂરેપૂરો કોન્ફિડન્સ છે. અને અત્યારે તો મેં એમના મોઢા પર ખુશી જોઈને જ ખ્યાલ આવે છે કે એમનામાં કેટલો ફરક પડ્યો છે. બાકી અધરવાઇઝ પહેલાં એમના સ્વભાવ ખરેખર બહુ ચીડિયો અને પ્રોપર નહીં હતો, પણ હવે એમને ખૂબ જ સારું લાગતું છે એ રીતનું. સુખી છું, ખુશ છું, છોકરાઓ સાથે પ્રેમ ભાવથી રહું છું, બધા જોડે સારા સંબંધ રાખું છું. હવે બા તમે કેવું ફીલ કરો છો? એકદમ સ્વસ્થ? હાજી, અમને ગમે છે. અમે બધા છોકરાઓ સારા છીએ. તમારા જેવા મળે તો અમને ખુશી થાય છે, બહુ ખુશી થાય છે. ભાઈઓ મળે, બહેનો મળે. ચાલો, થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ. Thank you.